શું મારી આંખે જોડ્યું છે કે દ્વારકાનો નાથ મારા સામે આવીને ઊભો છે અને હું બીજું તો શું કહું, મારું દુઃખ તો પછીની વાત છે કે લાવ પેલા એના જે દુઃખની વાત કરો. હે આજે અવનાથ હે પાટારે કનૈયા ચડારે ભાગા હે આવાત મને કોને મારા મીઠામાં આરલાત પાટારે કનૈયા ચડારે ભાગા. અરે લાડુ ને ફેમેલો તમારો ભગત મને લાડુ જમાડવા એના લાડુ મે નાચે મે એટલે લાડુના માર મે હટેલા પે બાંધ્યા છે. લાડુના મારવાથી લલાટ થતે આવું કરે સમજાયું વાત કરો બાપ તો સાંભળો ભક્ત રાજ રાજ લે મારા પાસી જારી કે રમણ્ય મહારાજા રે મર ભાગ્યા લાલા ઢોટિયા રે. Yeah.
એ હારે આવ્યો જાણો એ ભૂર અમારી બાપા રે તારો આજે આટલો ગુનો રે તમારો બાપા રે તારો આવે પછી નો કરી આવી ભૂલ જાણો એ ભૂલ રે બધી તોમ જાતી રે તારો હવે પછી જરા આજે દુવાખાના દ્વાર સુધી આવવાનું કારણ તો બતાવો ભક્તરાજ. અરે મારા નાથ, કદાચ સીતાના માથાના હાનિએ મને પૂછ્યું હોત ને તો મને એનો અફસોસ ન થાત. આપ બધું જાણો તો શું કામ મને કષ્ટ કરાવો છો? હા ભક્તરાજ, મારે તમારા મુખે સાંભળવું છે. અરે મારા બાપ, અહીંયા સુધી આવ્યાનો તમારે સાંભળવું તો સાંભળો કે ગોપનગરના રજવાડાની અંદર લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે. મારા દીકરા હે કે નથી ને એટલે અમે વાંજિયા કહેવાય. એના માટે એક શેર માટેની ખોટ છે. એના માટે તમારા સુધી આવ્યો હોય. મને નિરાશ ન કર તમારો વાલ. આજે દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો, તમને નિરાશ તો નહીં કાઢું. લ્યો મારું વચન છે તમારા વાલ. હે આજે અમારા ડાલીના પેલા પોસયા પુઆ હરે યાદ અમારા હે ડાલીના પેલા પોસયા મેરાની સેવા કરજો નવનવમાં સનવમાં માસે રે પોતા પોતા સે રે હરી સેવા કરી નવનવમાં અહીંયા સુધી આવ્યો તો એક જ પુષ્પનું વરદાન માંગવા. પણ આ રહ્યું આ સુવારત નથી, આ બેન સુવારત છે. તે પોકરણગઢની રયતને ભૈરવા નામનો રાક્ષસ માણસ તો શું પણ કચ્છું જેવી જાત રહેવા દેતો નથી. જો આનો સહાર કરવો હોય તો તમારે ખુદ અવતાર ધારણ કરવો પડે તો જ બીજું પુષ્પ આપજો, નકર બીજું પુષ્પ ન આપતા. અરે ભક્તરાજ, હા તમે શું માંગો છો? મને જો તમારે અવતાર ધારણ કરાવવો હોય તો મારે પણ તમારા જમણાનું વચન જોઈ છે ભક્તરાજ. અવશ્ય મારા નાથ. કે હે ભક્તરાજ, આજે જ્યારે આ પવનગઢ અવતાર ધારણ કરું અને ત્યારે મારી અવશ્ય પૂરી થઈ જાય ત્યારે તમારે મને હસ્તમુખે સમાધિની મજા આવતી પડશે. અરે મારા બાપ, મારા કાળજાને દક્ષકાને પથ્થરોમાં મૂકી અને તને હસતા નથી રજા આપીશ મારા. તો લ્યો, આજે કનૈયાનું બીજું તમને વચન છે. હા મારા બાપ. હે આજે અમારા ડાલીના બીજા પોસયા પુઆ જય કનૈયા મેરાની સેવા કરજો નવનવમાં સનવમાં માસે યા કનૈયો યાવસે આજે અમારા હે ડાલીના બીજા પોસયા પુઆ. મેરાની સેવા કરી નવનવમાં સયાની સેવા કરજો નવનવમાં આસનવમાં આમા સેરે રંગીલો પોઢ સે. અરે ભક્તરાજ, હજી જે જોઈતો માંગી મને વિશ્વાસ રહેતો નથી મારા નાથ. તને મારા પોકરણગઢના રજવાડામાં આવશે તો ખરા ને? અરે ભક્તરાજ, શું તમે વાત કરો છો? તો સાંભળો ભક્તરાજ, અને આકાશમાં ઘોર નરણા વાગે અને તમારા મહેલમાં જો 5 પંખમણી પગલી પડે તો માની લો કે દ્વારકાના નાથ પધારેલા ભક્તરાજ. તમારા બાપ પછી અત્યારે તો બાપ કહીને બોલાવું તેથી મારો દીકરો હોઈશું મારા બાપ. અરે ભક્તરાજ, તો તમે સાંભળો. હે આજે તમે રે પિતાને પુત્રય મે
શું તને મારે બીજું ઘર મારા ભાવ અરે ભદ્રરાજ અહીંયા દ્વારકાની નગરીમાં આવ્યા છો હજી કઈ મન માજો ખોજ હોય તો માગી લો દ્વારકાનો નાથ આપો આ પ્રસન્ન છે અરે મારા બાપ આ તો દ્વારકા દેશમાં કીધું છે ને કે માંગો કૃષ્ણ આપે વીસ એવી જ આ દ્વારકા દેશ એટલે એ માંગો દશિયા પવી એ માંગો દશિયા પવી સુમારો દ્વારકા દેશ માંગો દશિયા પવી સુમારો દ્વારકા દેશ તારે સદાને કિયા કાય ખોટ છે ઓલે રાજા રંગીલો રણ છોડશે રાજા રંગીલો રણ છોડશે તમારી પાસે બે પુષ્પ લીધા આનું નામ શું ધરાવું એ તમે જણાવશો અરે ભદ્રરાજ હજુ પહેલું પુષ્પ આપ્યું છે તેમનું નામ તમે વિરમદેવ ધરાવજો અવશ્ય બીજું પુષ્પ આપ્યું છે તેનું નામ તમે રામદેવ રાખજો અવશ્ય મારા બાપ હવે તો મારે બીજું કાંઈ નથી જોતું મને એક તારી રાસલીલા બતાવી દે અને એ જ લીલામાં મને ખબર વગર ભેગો મારે બીજું કાંઈ જોતું નથી અરે ભદ્રરાજ હાલો મારી રાસલીલા તમને બતાવો અવશ્ય